નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના ક્રાઇમ શો અપરાધ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। વાત કરીએ આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસની। આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા। અકસ્માત અને અપરાધના પ્રયાસમાં ઘૂંટાતું રહસ્ય હવે હત્યા અને તેના માટે આપવામાં આવેલી સોપારી સુધી પહોંચી ગયો। સમગ્ર કેસમાં પોલીસે સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વર ગિરીની ધરપકડ કરી છે। आरएफओ सोनल सोलंकी पर फायरिंग, अकस्मात, आपघातनो प्रयास के पछी हत्यानो प्रयास। आ त्रण सवालोना जवाब हवे सूरत पोलीसने मળી ચૂક્યા છે। आरएफओ सोनल सोलंकीनी हत्या माटे आपवामां आवी हती सोपारी અને આ સોપારી આપનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો જ પતિ નિકુંજ ગોસ્વામી હતો, જેણે પોતાના મિત્ર ઈશ્વર ગિરીને હત્યાની સોપારી આપી હતી। નવેમ્બર 2025 ના રોજ કામરેજના જોખા વાવ રોડ પર અકસ્માત થયેલી હાલતમાં કાર મળી છે, જેમાં એક મહિલા અને 4 વર્ષનો બાળક હતો। ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહિલાના સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવે છે। મહિલાની ઓળખ સોનલ સોલંકી તરીકે થાય છે અને તે આરએફઓ તરીકે ફરજ બજાવતા હતા। હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર સારવાર કરી રહ્યા હતા તે સમયે જ સોનલ સોલંકીના માથામાં ગોળી હોવાની જાણ થાય છે અને આખરે હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવે છે। સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામવાળા રોડ ઉપર આરએફઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી, જેમાં સોનલબેન છે ગંભીર રીતે ઘાયલ થયેલા છે। એમના માથાની અંદર ગોળી વાગેલી છે। સવાલ એ હતો કે કારનો અકસ્માત થયો હતો તો પછી સોનલ સોલંકીના માથામાં ગોળી ક્યાંથી વાગી? શું તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે કોઈએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો? પોલીસે આ તમામ સવાલો સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ તપાસમાં સોનલ સોલંકીનો પતિ નિકુંજ ગોસ્વામી ઘટનાના દિવસથી ફરાર હતો। તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે બંને વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી તકરાર ચાલે છે અને કોર્ટ મેટર પણ ચાલી રહી છે। પોલીસને સમગ્ર કેસમાં શંકાની સોય નિકુંજ ગોસ્વામી તરફ હતી। પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગોસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી, જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો। આ તરફ સોનલ સોલંકીના પરિવારે પણ હત્યાનું કાવતરું રચાયા હોવાની ફરિયાદ પોલીસમાં દાખલ કરી। પોલીસે ફરિયાદના આધારે નિકુંજ ગોસ્વામીને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો, પરંતુ તે ફરાર હતો। નિકુંજ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। તપાસમાં સામે આવ્યું કે ઘટનાના દિવસે તે આરટીઓમાં ફરજ પર પણ નહોતો ગયો, મતલબ કે પોલીસ શક વધુ મજબૂત બની રહ્યો હતો। પોલીસે નિકુંજની ધરપકડ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી, પરંતુ નિકુંજ પકડથી સતત દૂર ભાગતો રહ્યો હતો। આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા। એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી। પોલીસની સતત ધોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર નામદાર કોર્ટની અંદર એમણે સરેન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી। આ નિકુંજ સામે અગાઉ એમણે પત્નીના ગાડીની અંદર કારની અંદર જીપીએસ ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરેન્ડર અરજી કરેલી, જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી। આખરે નિકુંજ ગોસ્વામીએ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર માટે અરજી કરી અને સરેન્ડર કરવા જતાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો। જિલ્લા એલસીબી દ્વારા નિકુંજ ગોસ્વામીની આખરી પૂછપરછ કરતા જ એ તમામ સવાલોના જવાબ મળી ગયા, જેના જવાબ પોલીસ શોધી રહી હતી। નિકુંજ ગોસ્વામીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી પોતાના મિત્ર ઈશ્વર ગિરીને હત્યાની સોપારી આપી હતી।
પોલીસ તપાસમાં સામે આવ્યું કે કૌટુંબિક વિવાદમાં નિકુંજ ગોસ્વામીએ સોનલ સોલંકીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સોનલ સોલંકીની હત્યાની સોપારી લેનાર ઈશ્વરગીરીએ વાવાજોખા રોડ પર હત્યાને અંજામ આપવા માટે રેકી પણ કરી હતી. ઘટનાના દિવસે ઈશ્વરગીરીએ સોનલ સોલંકીની કાર થોભાવી કારના કાચ ખોલાવી નજીકથી ફાયરિંગ કર્યું હતું. બાદમાં નિકુંજ ગોસ્વામી અને ઈશ્વરગીરી ફરાર થઈ ગયા. આરોપીઓને પકડવા માટે પોલીસે સુરત, નાસિક, સાપુતારાના 1000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. એટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી. ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ સીધી ગોળી હિટ થયેલી. સોનલ સોલંકી અને નિકુંજ ગોસ્વામી વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. કોર્ટમાં કેસ ચાલતો હોવાથી વાદ વિવાદ ખૂબ જ વકર્યો હતો. અંતે પારિવારિક ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો. ઘટનાના થોડા દિવસ પહેલા પણ સોનલ સોલંકીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં કોઈએ તેમની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાડ્યું હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. નિકુંજ ગોસ્વામીએ મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને મિત્રભાવમાં સોપારી આપી હત્યાનો પ્રયાસ કર્યો. પોલીસે નિકુંજ ગોસ્વામીના નિવેદન આધારે ઈશ્વરગીરીની પણ ધરપકડ કરી છે. ત્યારે બંનેની પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. સંવાદદાતા કીર્તેશ પટેલ, સુરત. તો સુરતમાં પાનના ગલ્લાની આડમાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો. પોલીસે મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે નશાના કાળા કારોબારમાં બીબીએમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ પણ પોતાના હાથ કાળા કર્યા. પાનના ગલ્લાની આડમાં વેચાતો હાઇબ્રિડ ગાંજો. પુત્રના વિદેશ અભ્યાસનો ખર્ચ કરવા કરતો હતો નશાનો વેપાર. બીબીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ યુવાધનને નશાના રવાડે ચઢાવ્યું. ડ્રગ્સના સોદાગરો સામે સુરત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું. છેલ્લા 1 અઠવાડિયામાં પોલીસે ગાંજાના વેપાર સાથે જોડાયેલા અનેક તત્વોને ઝડપી લઈ નેટવર્કને તોડવાનો પ્રયાસ કર્યો. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે પાનનો ગલ્લો ચલાવે છે અને તેની આડમાં હાઇબ્રિડ ગાંજાનો વેપાર કરતો હતો. સુરત પોલીસે દિવાળી બાદ પેડલરો પાછળ હલ્લાબોલ કર્યું છે. નાનામાં નાનો પેડલરને પકડવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ચોક બજાર પોલીસે હાઇબ્રિડ ગાંજાનું એક નેટવર્ક ઝડપી પાડ્યું છે. આ નેટવર્ક આરોપીઓની પૂછપરછમાં ખુલતા પોલીસ એક સમય માટે ચોંકી ઉઠી. સૌપ્રથમ વ્હાઇટ શર્ટમાં બેઠેલો આરોપી છે જીતુ નામ છે, કે જે પોતાના છોકરાનું ભવિષ્ય બનાવવા માટે જર્મની મોકલવા માટે લોકોના છોકરાના ભવિષ્ય સાથે ચેડા કરી હાઇબ્રિડ ગાંજો વેચતો હતો. જીતુ જે વ્યક્તિ પાસેથી ગાંજો લાવતો હતો, વચ્ચે કાળી ટી શર્ટમાં બેઠેલો યુવાન છે ધ્રુવ, કે જે બીબીએનો સ્ટુડન્ટ છે, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એટલે કે અભ્યાસ કરી બહાર આવે પહેલાં જ પૈસા કમાવા માટેનો શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. અને ધ્રુવ જે યુવાન પાસે, એટલે કે સૌથી છેલ્લે બેઠેલો યુવાન છે, કે જે સ્કોટલેન્ડમાં MBA કરવા ગયો હતો અને સ્કોટલેન્ડમાં ફેલ થયા બાદ પરત ભારત ફર્યો હતો અને પોતાનો ખર્ચો કાઢવા માટે હાઇબ્રિડ ગાંજાનો વેપાર કરતો હતો. જો કે ગાંજાનો વેપાર અને તેમાં પણ હાઇબ્રિડ ગાંજાની જે રીતે યુવાનોમાં માંગ વધી રહી છે તેને લઈને આ લોકો પાનના ગલ્લા પરથી નેટવર્ક ચલાવતા હતા. સુરતની ચોક બજાર પોલીસને માહિતી મળી હતી કે સિંગણપોળ વિસ્તારમાં આવેલા ગોલ્ડન ઝોન પાન હાઉસમાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતી મળતા જ પોલીસે પાનના ગલ્લામાં રેડ કરી જ્યાંથી 69,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સાથે જીતુ ધામેલિયાને દબોચી લેવાયો. આરોપી પાસેથી પોલીસે 1.19 લાખનો ગાંજો પણ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીના ગલ્લા પર ધ્રુવ પટેલ નામનો ઇસમ સિગારેટ પીવા આવતો હતો અને તેની પાસેથી જીતુ ધામેલિયાએ ગાંજાની ખરીદી કરી હતી. ચોક બજાર પોલીસે આ શખ્સને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો. જીતુ ધામેલિયાની પૂછપરછમાં ખુલાસો થયો કે તેના પુત્રને વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનો હતો, જેનો અંદાજિત ખર્ચ 12 લાખ રૂપિયા જેટલો હતો. જે ખર્ચ કાઢવા અને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે તેણે હાઇબ્રિડ ગાંજાનો વેપાર શરૂ કર્યો. जब इनसे एक्स्ट्रा तपास किया गया, इनसे पूछताछ की, तो ये पता लगा कि यह अपने बेटे को बाहर विदेश जर्मनी पढ़ाने के लिए भेजना चाहते थे और जल्दी पैसे कमाने के लिए, लगभग उनका जो खर्चा था 12 लाख का था जर्मनी भेजने का, तो जल्दी पैसे कमाने के लिए
उन्होंने जो गांजा बेचना है वह लोकल बच्चों को शुरू किया। जब हमने और तपास की कि इनके पास ये गांजा कहाँ से आया, तो हमें पता लगा कि इन्होंने जिससे गांजा लिया है वह एक ध्रुव पटेल नाम का आदमी है, जो फिलहाल सिंगनपुर डाबोली गांव का रहने वाला है। આરોપી જીતુ ધામેલિયાની પૂછપરછના આધારે પોલીસે ધ્રુવ પટેલની શોધખોળ શરૂ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં ધ્રુવ પટેલને દબોચી લીધો. તેણે ગાંજો જીતુ ધામેલિયાને સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપી. ધ્રુવ પટેલે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા જય માવાણી પાસેથી તેણે હાઇબ્રિડ ગાંજો ખરીદ્યો હતો. तो हमें यह पता लगा कि उसने भी आगे एक जय सतीश भाई मवानी नाम के लड़के से ये गांजा लिया है, जो BBA पढ़ा हुआ है और फिलहाल थोड़े टाइम पहले ही वो स्कॉटलैंड गया था MBA करने के लिए, बट वहाँ पे उसका MBA कंप्लीट नहीं हो पाया, तो यहाँ वापस आकर उसके पास कोई काम धंधा नहीं था, इसलिए उसने NDPS बेचना शुरू कर दिया है। હવે પોલીસે જય માવાણીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી. બાદમાં તેની ધરપકડ પણ ચોક બજાર પોલીસે કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જય માવાણી એ BBA નો અભ્યાસ કર્યો છે અને સ્કોટલેન્ડમાં MBA નો અભ્યાસ કરવા માટે ગયો હતો, પરંતુ તે અભ્યાસ કર્યા વગર જ પરત ફર્યો. અહીં આવીને તેણે નશાના કારોબારમાં ઝંપલાવ્યું હતું. फिलहाल ये जो तीनों आरोपी हैं इनको अरेस्ट कर लिया गया है और इनके ऊपर जो NDPS एक्ट है उसके सेक्शन 8C, 20B और 29 सेक्शन हमने FIR दर्ज की है और फिलहाल आगे की तपास जारी है। સુરત શહેર પોલીસે એક અઠવાડિયામાં NDPSના કેસ કરી અનેક નશાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પરંતુ સમગ્ર પોલીસ તપાસમાં સૌથી મહત્વની વાત એ સામે આવી કે એક પિતા પોતાના પુત્રને વિદેશમાં અભ્યાસનો ખર્ચ કાઢવા માટે ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો, તો બીજી તરફ વિદેશમાં MBA નો અભ્યાસ પડતો મૂકીને એક યુવક ઘરે પરત ફરે છે અને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી શરૂ કરે છે. મતલબ કે દેશની યુવા પેઢી નશા તરફ વળી ચૂકી છે. હાલ ચોક બજાર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી. હજુ કેટલા લોકોને નેટવર્કમાં સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સંવાદદાતા કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો વલસાડ પોલીસ નશાના રેકેટ સામે એક્શનમાં છે. ત્યારે આ અભિયાન અંતર્ગત જિલ્લા એસઓજીને મોટી સફળતા મળી છે, જેમાં નશાના વાવેતરનું રેકેટ ઝડપાયું છે. ખેતરમાં ગાંજાની ખેતી કરવામાં આવતી અને બાદમાં તેને સપ્લાય કરવામાં આવતો. પોલીસે નશાની ખેતી કરનાર શખ્સની ધરપકડ કરી છે. શું છે આખી ઘટના અને કેવી રીતે નશાનું વાવેતર કરવામાં આવતું, જોઈએ આ રિપોર્ટમાં. રાજ્યની છેવાડે આવેલો વલસાડ જિલ્લો, જે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો છે. અહીં ઔદ્યોગિક એકમો હોવાથી દેશભરમાંથી લોકો ધંધા રોજગાર માટે પણ આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાપી સહિત સમગ્ર જિલ્લામાં નશાનું મોટું રેકેટ ચાલતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પોલીસ નશાખોરો સામે તવાઈ બોલાવવા અભિયાન ચલાવી રહી હતી. આ જ સમયે પોલીસને બાતમી મળી હતી કે જિલ્લામાં ગાંજાનું માત્ર વેચાણ જ નહીં, પરંતુ તેની ખેતી પણ કરાઈ રહી છે. બાતમી મળતા જ પોલીસે કપરાડાના નાના પોંઢાના વડખંભા ગામે રેડ કરી હતી. ત્યાં એક ઈસમ પોતાના ખેતરની અંદર ઘરની પાસે ગાંજાની ખેતી કરી રહ્યો છે. એ નશાયુક્ત વાવેતર છોડનું વાવેતર કર્યું છે એવી બાતમી હતી એસઓજી પાસે, અને એના આધારે એસઓજીએ ત્યાં FSL સાથે રાખીને રેડ કરેલી હતી. રેડ દરમિયાન જે ઈસમ હતો એની પાસેથી ખેતરમાંથી કુલ 24 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની હાઇટ 5 ફૂટથી શરૂ કરીને 10 ફૂટ સુધીની હતી. એનું વજન કરતાં 18 કિલો અને 550 ગ્રામ જેટલું હતું. વડખંભા ગામે એસઓજીની રેડ દરમિયાન ઘરની નજીક આવેલા ખેતરના વાડામાં નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હોવાનો ખુલાસો થયો. પોલીસે આરોપી વિજય બિસ્તુ ગાવિતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ખેતરમાંથી 7,50,000 થી વધુની કિંમતના ગાંજાના 24 થી વધુ લીલા છોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે પોતે નજીકમાં એક ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરે છે. આરોપીની પૂછપરછ દરમિયાન એવું જણાવેલ છે કે આરોપીએ 6-1 મહિના પહેલાં ગાંજાનું વાવેતર કર્યું હતું અને તેનો મુખ્ય હેતુ આજુબાજુના ઇન્ડસ્ટ્રીની અંદર જે મજૂરો આવે છે તેઓના ગાંજાનું વાવેતર કર્યું હતું તેના વેચાણ કરી અને પૈસા કમાવાનો હતો.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધી મોટી માત્રામાં ગાંજો ઝડપાઈ ચૂક્યો છે અને અનેક આરોપીઓ પણ સકંજામાં આવી ચૂક્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મોટાભાગનો જથ્થો ગુજરાત બહાર ઓરિસ્સાથી આવતો હતો અને વલસાડમાં તેનું છૂટક વેચાણ કરવામાં આવતું. આરોપી વિજય ગાવિતની પૂછપરછમાં સામે આવ્યું કે ગાંજાના છોડનું બિયારણ તે ઓરિસ્સાથી લાવ્યો અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વલસાડ, નાના પોંઢા અને આસપાસના વિસ્તારોમાં નાની મોટી અનેક કંપનીઓ આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. કામદારો નાનું સેવન કરતા હોવાથી આ વિસ્તારમાં દારૂ, તમાકુ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું રેકેટ ધમધમી રહ્યું છે, જેના કારણે આરોપીએ ઘરની બાજુમાં ગાંજાની ખેતી શરૂ કરી હતી, જેથી તે કંપનીઓના કામદારોને ગાંજો સપ્લાય કરી રૂપિયા રળી શકે છે. દારૂ, જુગાર, ગાંજો, ડ્રગ્સ સહિતના દૂષણોનું વ્યસન જિંદગી બરબાદ કરી દે છે. કુટુંબોમાં પણ તેની અસર થાય છે, પરંતુ નશાના આદિ વ્યસનીઓ ચોરી ચૂપકેથી ગેરકાયદેસર રીતે દારૂ, તમાકુ, ગુટખા અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે. આથી નશાના કાળા કારોબારને નાથવા પોલીસ દ્વારા અવારનવાર અભિયાનો અને જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાય છે. જોકે તેમ છતાં આ નશાના કાળા કારોબારના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા જ રહે છે. જોકે આ વખતે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી ગાંજાની ખેતી ઝડપાતા પોલીસ ચોંકી ગઈ હતી અને હજુ પણ જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ આવા નશાનું વાવેતર કરાયું છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.